તો મિત્રો, ઈરાન અને યુએસની વોર ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ ગઈ છે અને આ બધાની વચ્ચે ઈરાનના જે સુપ્રીમ લીડર છે તેમની ડેથ થઈ ગઈ છે. સોમવારે પૂરેપૂરી આશા છે કે ભારતીય શેર બજારમાં કડાકો આવશે અને ગોલ્ડ, સિલ્વર અને બાકી બધી કોમોડિટીના ભાવમાં વધારો થશે. તો જે લોકોએ પણ એમાં પોઝિશન બનાવી છે તે લોકોને કોંગ્રેચ્યુલેશન્સ. પણ દોસ્તો, એક વસ્તુ સમજાવો કે આ યુદ્ધમાં ભારતનો શું રોલ છે? શું ઇન્ડિયા આમાં પાર્ટિસિપેટ કરે છે? અને જો નથી કરતું તો વગર કોઈ કારણે ભારતીય શેર બજાર ઘટે તો મને પર્સનલી એવું લાગે છે કે તમને આનાથી સારો મોકો નહીં મળે તમારા ઇન્વેસ્ટમેન્ટને વધારવાનો અથવા તો નવું સ્ટાર્ટ કરવાનો. તો પછી રાહ કોની જોવો છો? આજે જ સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોલ અથવા તો વોટ્સઅપ કરીને માહિતી મેળવી લેજો. બાકી તમે બધા સમજદાર છો અને સમજદારને ઈશારો કાપી છે. અને માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.